નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક માટે વરસાદનું નવું રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાની આશંકાને પગલે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 14 જુલાઈ 2026ના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હવામાન વિભાગે 15 થી 18 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓ માટે પણ આગાહી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ જે છે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો આ તરફ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે પાટણ, બનાસકાંઠા, કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. શહેરોના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે મુખ્યત્વે વાદળછાયું વાદળ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહી શકે છે. તો રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. તો હવામાન વિભાગનું આ નવું રેડ એલર્ટ આગામી કલાકોમાં ગુજરાતની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી શકે છે. દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ વચ્ચે સ્થાનિક નગરોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ તંત્રની પોલ ખોલી રહી છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.